ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની રજૂઆત શિક્ષણ મંત્રીએ પ્રાથમિક શિક્ષકોના બદલે કેમ્પ કરવા રજૂઆત કરી છે। ટાટ બદલીના નિયમો જાહેર કરવા માટે માંગ કરાઈ છે। શિક્ષણ વિભાગે નિયમો જાહેર ન કરાતા શિક્ષકોમાં રોષ છે। ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે રજૂઆત કરી છે। ગાંધીનગર ખાતે રજૂઆત કરી પ્રાથમિક શિક્ષકોની બદલીના કેમ્પ કરવા માટે આ મહત્વની રજૂઆત કરાઈ છે। ટાટ બદલીના નિયમો જાહેર કરવા માટે પણ માંગ કરવામાં આવી છે। ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે આ મહત્વની રજૂઆત કરી છે। કરીને ટાટના નિયમો બદલીના જે છે ઘણા વર્ષોથી આજે 13 વર્ષથી એ મિટિંગો કમિટીઓ બનાવાઈ અને ફેબ્રુઆરીમાં સંપૂર્ણ રીતે પૂર્ણ કરી દેવામાં આવ્યા, છતાં એ આ નિયમો ચૂંટણી આચારસંહિતાના કારણે જે જાહેર નથી કરવામાં આવ્યા એ સત્વરે જાહેર કરવામાં આવે અને એ ટાટના બદલીના કેમ્પો કરવામાં આવે। પ્રાથમિક શિક્ષકોના આચારસંહિતાના કારણે જે બદલીના કેમ્પો નથી થયા એ ઝડપથી કરવામાં આવે અને ખાસ કરીને વન ટાઈમ ગ્રાન્ટ જે એસએસએ દ્વારા ફાળવવામાં આવે છે એ જ્યારે માર્ચ એન્ડિંગ હોય ત્યારે એ ગ્રાન્ટ ફાળવવામાં આવે। જિલ્લાના ધરમપુરમાં બેંકમાં એક દિવ્યાંગ ગ્રાહક સાથે ઠગાઈની ઘટના બની છે। ધરમપુર ફળિયામાં આવેલી બેંક ઓફ બરોડામાં દિનેશભાઈ મોદી દિવ્યાંગ ગ્રાહક નવા મકાનના બાંધકામના માટે પૈસા ઉપાડવા ગયા હતા। પોતાના ખાતામાંથી તેમણે 1,50,000ની રોકડ ઉપાડી હતી, જેમાંથી એક ખિસ્સામાં 1 લાખ અને બીજા ખિસ્સામાં 50,000ની રકમ મૂકી હતી અને કેશ કાઉન્ટર પર વળ્યા હતા। ત્યારે આ દરમિયાન તેમની પાછળ જ ઉભા રહેલા 2 ભેજા બાજુએ 50,000નું બંડલ તફડાવી લીધું હતું। આ સમગ્ર મામલે સીસીટીવીમાં આ સમગ્ર ઘટના કેદ થઈ છે। બેંકની બહાર નીકળતા જ દિનેશભાઈને 50,000નું એક બંડલ ગાયબ હોવાની જાણ થઈ હતી, જેને લઈને તેમણે બેંકના કર્મચારીઓ અને પોલીસને જાણ કરી હતી। પોલીસે સમગ્ર મામલાની નોંધ લઈ સીસીટીવીના આધારે આરોપીને શોધવા કવાયત હાથ ધરી છે। ગડબડના ઇલાજ માટે જો તમે ઈનો ખાતા હોવ તો ચેતી જજો। આ ઈનો પેટમાં ગડબડનો ઇલાજ નહીં પરંતુ ઉલટાનું ગડબડ કરી શકે છે। નકલી દારૂ, નકલી મસાલા, નકલી શેમ્પૂ, સાબુત બાદ પણ હવે સુરતમાંથી નકલી ઈનો ઝડપાયું છે। સુરત ગ્રામ્યમાંથી નકલી ઈનો સોડા બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે। સુરત ગ્રામ્ય એલસીબી પોલીસે આ કૌભાંડને ઝડપી પાડ્યું છે। પારડી ગામે આવેલા નેશનલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના ગોડાઉનમાં અને ઘલુડી ગામની હદમાં પિનલ રેસિડેન્સના એક મકાનમાંથી ડુપ્લિકેટ ઝડપી પડાયું છે। નકલી ઈનો બનાવવાના 2 લોકોને પોલીસે રંગે હાથે ઝડપી લીધો છે। એટલું જ નહીં, આ સાથે નકલી અગરબત્તી જથ્થો પણ ઝડપાયો છે। પોલીસે ઈનો પાઉચ પેકિંગ કરવા માટેનું એસેમ્બલ પેકિંગ અને સાથે જ મશીન પાઉચ માટેનું એર મશીન અને ઈનોના 17,000થી પણ વધુ પાઉચ જપ્ત કર્યા છે। એટલે આમ કુલ મળી પોલીસે 10,34,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી 4 જેટલા લોકોની ધરપકડ કરી છે, જ્યારે 2 લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। ઈનોનો જથ્થો મળી આવ્યો તેમજ 2 ઈસમો મળી આવેલા અને તેમની પૂછપરછ કરતા વધારાનો જથ્થો ત્યાંથી આગળ પિનલ રેસિડેન્સીમાં મળી આવેલ કુલ 4 ઈસમોની ધરપકડ કરવામાં આવેલ છે। પુત્રની ધરપકડ કરાઈ છે। જૂનાગઢમાં એનએસયુઆઈ આગેવાનને મારવાનો કેસ છે। એમએલએ ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજાની ધરપકડ કરવામાં આવી। પોલીસે ગોંડલથી ગણેશ સહિત અન્ય 3 આરોપીઓને પણ પકડ્યા છે। ઝડપાયેલા તમામને જૂનાગઢ ખાતે લાવવામાં આવ્યા છે। ગણેશ જાડેજા સહિત 11 સામે ગુનો નોંધાયો છે। અપહરણ, એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો છે। અગાઉ 3 આરોપીઓની ધરપકડ કરી 2 દિવસના રિમાન્ડ મેળવાયા હતા। રિમાન્ડ પૂર્ણ થતા આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા। જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। તાજેતરમાં અનુસૂચિત જાતિ સમાજના આગેવાનના પુત્ર સંજય સોલંકીને મારવાનો મામલો ચર્ચામાં આવ્યો હતો। આ પ્રકરણમાં પોલીસે કાર્યવાહી કરી છે અને ધરપકડ કરી લીધી છે। હોસ્પિટલના હાલ બેહાલ થઈ ગયા છે। બિલ્ડિંગનો એક ભાગ જર્જરિત હાલતમાં છે। ચોમાસું નજીક હોવા છતાં તંત્ર બેદરકાર જોવા મળી રહ્યું છે। કોઈ દુર્ઘટના સર્જાશે તો પછી જવાબદાર કોણ, તેવા સવાલ ઉઠી રહ્યા છે। આ દ્રશ્યો જ તમે જુઓ, બિલ્ડિંગનો એક ભાગ જર્જરિત હાલતમાં છે। ચોમાસું આવી રહ્યું છે અને તે સમયે જો કોઈ દુર્ઘટના સર્જાય છે તો પછી જવાબદાર કોણ?
તો રાજકોટથી મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ચૂક્યા છે. હાર્દિક, તમારી પાછળના જ આ દ્રશ્યો છે કે જો આ બિલ્ડિંગ પડે તો જવાબદાર કોણ? સિવિલ તંત્રની બેદરકારી છે આ? ચોક્કસથી મિત્તલ, રાજકોટની સિવિલ હોસ્પિટલ પોતે બીમાર હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ખાસ કરીને આ સીધા જ દ્રશ્યો જોઈ શકો છો કે જે અત્યંત જર્જરિત હાલતમાં છે. આ દિવાલ છે તે અત્યંત જર્જરિત હાલતમાં છે. અંદરની જે ખિલાસરી છે તે પણ દેખાઈ રહી છે. સીધા જ દ્રશ્યો જોઈ શકો છો કે એકદમ જર્જરિત હાલતમાં બિલ્ડિંગ છે. આ બિલ્ડિંગ છે તે સિવિલ અધિક્ષક જે બેસે છે તેમની બિલકુલ બાજુની બિલ્ડિંગ છે. પણ માત્ર આ એક જ દિવાલ કે આ એક જ બિલ્ડિંગ એવી નથી કે જે આ જર્જરિત હાલતમાં છે. આવી જે છે અલગ અલગ જર્જરિત હાલતમાં બિલ્ડિંગ છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આપ અન્ય દ્રશ્યો પણ જોઈ શકો છો કે જે આ પોપડું છે તે કોઈ પણ સમયે પડી શકે છે, કોઈ પણ સમયે તે દુર્ઘટના સર્જી શકે છે. એનાથી ને પણ વિશેષ દ્રશ્યો હું આપણે બતાવવા માંગીશ. ખાસ કરીને આ જે ભાગ છે, આ જે દિવાલની અંદરનો ભાગ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે ભાગ છે તે બહાર નીકળી ચૂક્યો છે. કોઈ પણ સમયે આ જે ભાગ છે એકદમ હાથેથી જે ખરી શકે તેવી હાલત છે. આપ દ્રશ્યો જોઈ શકો છો. એટલું જ નહીં, આ જે છાજલી છે, જે આ છત છે તે એકદમ જર્જરિત હાલતમાં છે. ખાસ કરીને આપ દ્રશ્યો જોઈ શકો છો. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જે છે અવારનવાર દર્દીઓ આવતા હોય છે. ઘણા દર્દીઓ છે તે સિવિલ અધિક્ષકની મુલાકાતે પણ જતા હોય છે. આ સ્ટોર રૂમ છે, સ્ટોર રૂમની અંદર પણ જે છે લાખો રૂપિયાની દવાઓ પણ પડેલી છે. જો આ દુર્ઘટના સર્જાય તો સરકારને એ પણ નુકસાની ભોગવવી પડે છે. તો સાથે સાથે આગળ જે કાર છે, કારની ઉપરની જે છત છે તે પણ અત્યંત જર્જરિત હાલતમાં છે. આ છત કોઈ પણ સમયે ધરાશયી થઈ શકે છે. આ સીધા જ દ્રશ્યો જોઈ શકો છો. રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતેના આ માત્ર એક બિલ્ડિંગ નથી, અનેક બિલ્ડિંગ છે. આ બીજા ગંભીર દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના આ છત છે તે અત્યંત જર્જરિત હાલતમાં છે. તો બીજી તરફ નીચે કાર છે. આ છત કોઈ પણ સમયે જે ધરાશયી થઈ શકે છે. નીચે જો કાર છે, કારને પણ નુકસાન થઈ શકે છે. કારમાં બેસનારા વ્યક્તિને પણ નુકસાન થઈ શકે છે અને આ રોડ ઉપરથી પસાર થનારા વ્યક્તિને પણ નુકસાન થઈ શકે છે. મિત્તલ, રાજકોટ શહેરમાં તાજેતરમાં જ એક બહુ મોટી દુર્ઘટના સર્જાઈ હતી ને ત્યારબાદ અધિકારીઓ જે છે અને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યા છે, તેમના સામે કાર્યવાહી કરવામાં આવી છે. પરંતુ હવે જ્યારે ચોમાસાને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે આ મોટી બેદરકારી સામે આવી રહી છે સિવિલ હોસ્પિટલની. અહીંયા જો કોઈ દુર્ઘટના સર્જાશે, કોઈનો જીવ જશે તો જવાબદાર કોણ, તે સૌથી મોટો સવાલ છે. શું તંત્ર છે તે દુર્ઘટના સર્જાય તે બાદ જાગશે કે પહેલા જ આ જે જર્જરિત ભાગ છે તેમને દૂર કરી અને જે છે લોકો જે દુર્ઘટના થતી અટકાવશે, તે સૌથી મોટો સવાલ છે. પરંતુ હાર્દિક, આ તો એવું થઈ ગયું કે કંઈક મોટી દુર્ઘટના બને પછી અમે જાગીશું, પછી અમે સુધરીશું, ત્યાં સુધી આવા દ્રશ્યો નહીં દેખાય સિવિલ તંત્રને. કારણ કે તમારી પાછળના જે દ્રશ્યો છે તે ઘણા મોટું નુકસાન થઈ શકે છે. ઘણા લોકો આવતા હોય છે ત્યાં. ચોક્કસથી આ જે રોડ છે, મુખ્ય રોડ છે, ઘણા બધા લોકો છે તે અહીંથી પસાર થતા હોય છે. એવા સમયે જ માત્ર એક ભાગ જર્જરિત હોય તો સમજી શકાય, પરંતુ અહીંયા તો આ બિલ્ડિંગ છે, બિલ્ડિંગનો આખો આગળનો ભાગ છે તે અત્યંત જર્જરિત હાલતમાં છે. કેટલીક જગ્યાએ તો પોળું પડવા તેવી પણ શક્યતા છે. તો કેટલીક જગ્યાએ દિવાલ છે તે અત્યંત જર્જરિત છે. ખાસ કરીને ચોમાસાના સમયમાં જે છે આવી દુર્ઘટનાઓ સર્જાતી હોય છે. તંત્ર પણ પ્રી મોન્સૂન કામગીરીની મોટી વાતો કરતું હોય છે, પરંતુ અહીંયા તમામ દાવાઓ છે તે સદંતર પોકળ સાબિત થતા હોય તેવા સ્પષ્ટ રીતે નજરમાં સામે આવી રહ્યું છે. લોકોના જીવ સાથે સીધી જ રીતના રમત રમાતી હોય તેવા દ્રશ્યો પણ અહીંયા સામે આવી રહ્યા છે. ખાસ કરીને જે અન્ય બિલ્ડિંગો છે ત્યાં પણ આવા જ હાલ છે. એક માત્ર બિલ્ડિંગ નથી, સિવિલ હોસ્પિટલના આવા અનેક બિલ્ડિંગો છે. ચોમાસા પહેલા હજુ પણ જો આ ભાગને દૂર નહીં કરાય તો ભારે વરસાદ સમયે દુર્ઘટના સર્જાઈ શકે છે. સામાન્ય રીતે વરસાદ આવતો હોય છે ત્યારે લોકો જે છે તે છત નીચે રક્ષણ મેળવતા હોય છે, પરંતુ એ ખુદ છત જ જે છે એ સલામત નથી. તેવા સમયે જે છે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. સિવિલ તંત્ર છે તે હજુ પણ ઘોર નિંદ્રામાં છે. હજુ પણ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોતું હોય તેવું સ્પષ્ટ રીતે લાગી રહ્યું છે. આ દુર્ઘટના સર્જાય તે પહેલાં જો તંત્ર જાગશે તો કેટલાક લોકોના જીવ પણ બચી શકશે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો જે છે એક મોટી દુર્ઘટના પણ ટાળી શકાશે. બિલકુલ. રાજકોટમાં જે અગ્નિકાંડ થયો પછી દરેક લોકો દરેક ઓફિસોમાં ફાયર એનઓસી માટે દોટ લગાવવા લાગ્યા, પરંતુ સિવિલ તંત્રને આપણે સીધા કહીએ છીએ કે સાહેબ અહીંયા આવો અને કામગીરી કરાવો, કારણ કે હવે ફાયર એનઓસી સાઈડમાં રહી કદાચ આ ઇમારતથી પણ નુકસાન થઈ શકે છે લોકોને, દર્દીઓને. મિત્તલ, બીજી મહત્વની બાબત જણાવી દઈશ કે આજે સિવિલ અધિક્ષકની જે કચેરી છે ત્યાં ફાયર એનઓસી પણ નથી. તે પણ સૌથી મોટી ગંભીર બેદરકારી આવી છે. હવે જ્યારે અગ્નિકાંડ જેવી મોટી ઘટના સર્જાઈ છે ત્યારે હવે અપ્લાય કરવામાં આવી રહ્યું છે. આ જે સિવિલ અધિક્ષક છે
તે આ કચેરીમાં બેસે છે. આ કચેરીમાં પણ કે ફાયર એનઓસી નથી, તો બીજી તરફ બિલ્ડિંગ પણ જર્જરિત હાલતમાં છે. ખુદ જે હું કેમેરામેનને પણ વિનંતી કરીશ કે સિવિલ અધિક્ષક જે કચેરીમાં બેસે છે ત્યાંના પણ હાલ બેહાલ છે. ત્યાં પણ ખુદ સિવિલ અધિક્ષકના જીવને પણ જોખમ છે. તે જે બિલ્ડિંગમાં બેસે છે ત્યાંની જે બારીનો ભાગ છે તે અત્યંત જર્જરિત હાલતમાં છે. એક તરફ ન તો ફાયર એનઓસી છે આ બિલ્ડિંગ માટે, તો ન તો બીજી તરફ જે છે એ કોઈ સુરક્ષા છે. ખુદ જે છે અનેક ભાગ છે, આ દ્રશ્યોમાં પણ આપણે બતાવી ચૂક્યા છીએ કે માત્ર એક બિલ્ડિંગ નહીં, અનેક બિલ્ડિંગ છે જ્યાં ભાગ જે છે જર્જરિત હાલતમાં છે. જે રીતના આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે બિલ્ડિંગમાં ખુદ સિવિલ અધિક્ષક બેસે છે તે પણ જર્જરિત હાલતમાં છે. ત્યારે અહીંયા જે છે સૌથી મોટો સવાલ એ છે કે બીમાર દર્દીઓ સાજા જે હોસ્પિટલમાં થવા આવે છે તે જ હોસ્પિટલમાં જે છે લોકોના જીવને જોખમ છે, લોકોના જે છે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે આ સિવિલ તંત્ર, આ નરગોળ તંત્ર ક્યારે જાગશે? શું બીજી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈને બેઠું છે? તાત્કાલિક હજુ ચોમાસું અને હજુ પણ વાર છે, હજુ પણ થોડો સમય છે. તાત્કાલિક જો આ ભાગ દૂર કરી દેવામાં આવશે તો ચોક્કસથી લોકોના જીવ બચી શકશે, લોકોના જીવને જે છે જોખમ છે તે ટાળી શકાશે. પરંતુ વાત કરવામાં આવે તો આ માત્ર તાત્કાલિક આ જે ભાગ છે તે તાત્કાલિક જે છે આટલો જર્જરિત નથી થયો, તે ઘણા સમયથી થયો છે, પરંતુ હજુ સુધી તંત્રના ધ્યાને નથી આવ્યું. ત્યારે હવે તંત્ર તાત્કાલિક આ કામગીરી કરે તેવું લોકો પણ ઈચ્છી રહ્યા છે. બિલકુલ હાર્દિક આભાર માહિતી બદલ. સાહેબ, આ દ્રશ્યો તમે જોઈ લો, બીજા બધાનું તો ઠીક, પરંતુ તમારા જીવને પણ જોખમ છે. આ સિવિલ તંત્રની બેદરકારી કહી શકાય. એક તરફ ચોમાસું નજીક છે અને આ બિલ્ડિંગની હાલત તમે જુઓ, બિલ્ડિંગ જ ખુદ બીમાર છે. સિવિલ અધિક્ષક તમારે સમગ્ર દ્રશ્ય જોવા જોઈએ, કારણ કે દુર્ઘટના થતી હોય છે છતાં પણ આપણે નથી સુધરતા. પણ નજર કરીએ તો રાજકોટ અગ્નિકાંડમાં હાઈકોર્ટમાં સુનાવણી શરૂ કરવામાં આવી છે. સુઓ મોટો અરજી પર સ્પેશિયલ ડિવિઝન બેન્ચમાં સુનાવણી થશે. હાલ સુનાવણી થઈ રહી છે. રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી સરકારનો પક્ષ રાખી રહ્યા છે. રાજ્ય સરકાર અને મહાનગરપાલિકા તરફથી રજૂ કરાયેલા સોગંદનામા પર દલીલ શરૂ કરાઈ છે. રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલે કહ્યું કે એસઆઈટી રિપોર્ટ, સીટ રિપોર્ટ બાદ જવાબદારો સામે કાર્યવાહી કરીશું. ઘટના બાદ તાત્કાલિક પગલાઓ લેવામાં આવ્યા છે. કમિશનરોને કોઈ પોસ્ટિંગ વિના ટ્રાન્સફર અપાયું છે, જેના પર કોર્ટે ટાંક્યું કે શું તમે કમિશનરો સહિત કોર્પોરેશનના અધિકારીઓની જવાબદારી ફિક્સ કરશો? શું રાજ્ય સરકાર કમિશનરના એફિડેવિટથી સંતુષ્ટ છે તેવું હાઈકોર્ટે જણાવ્યું છે. હાઈકોર્ટે સવાલ કર્યા છે, અમે આ એફિડેવિટ કન્સિડર નથી કરી રહ્યા, અમે સીટના રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ. તો રાજકોટ આ કાંડ પર હાલ સુનાવણી થઈ રહી છે. સંવાદદાતા મૌલિક જોડાઈ ચૂક્યા છે. મૌલિક, હાલ સુનાવણી થઈ રહી છે, કઈ કઈ બાબતો, હાલ કઈ કઈ અપડેટ મળી રહી છે આપને? મિત્તલ, ચોક્કસથી 6 જૂનના રોજ જે હાઈકોર્ટની સ્પેશિયલ ડિવિઝન બેન્ચ છે તેમાં આ સુનાવણી જે છે તે હાથ ધરવામાં આવી હતી. વહેલી સવારથી જ આ સુનાવણી જે છે તે શરૂ થઈ ગઈ હતી. રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી જે છે તે અત્યારે હાલ હાઈકોર્ટ સમક્ષ જે બાબતો છે તેની રજૂઆત કરી રહ્યા છે. મહત્વની બાબતો છે કે તેમના તરફથી કાર્યવાહી જે કરવામાં આવી છે તેની પણ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ હાઈકોર્ટનું ક્યાંક આકરું વલણ જોવા મળ્યું હતું અને તેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે ક્યાં સુધી આ પ્રકારના નિવેદનો જે છે તે ચાલશે અને ખાસ કરી જે પણ કાર્યવાહી કરવામાં આવી છે તેનો સ્પષ્ટ રિપોર્ટ જે છે તે મૂકવામાં આવે. અત્યાર સુધી જે લોકોની જવાબદારી છે તે જવાબદારી ફિક્સ કરવામાં આવે. આ તમામ બાબતો જે છે તેમાં હાઈકોર્ટનું આકરું વલણ પણ જોવા મળ્યું હતું. બીજી કેટલીક મહત્વની બાબત છે તેની વાત કરું તો અત્યારે હાલ સુનાવણી જે છે તે શરૂમાં છે. ફાયર સેફટીને લઈ ડિવિઝન બેન્ચ જે છે તેની જવાબદારી નક્કી કરી ચૂક્યું છે, પરંતુ તેના આધારે જે કાર્યવાહી કરવામાં આવી છે તે કોણ કરશે તે બાબતે પણ ટકોર હાઈકોર્ટે કરી હતી. મહત્વની બાબત છે બીજી કોઈ ઘટના ન બને ત્યાં સુધી આ પ્રકારની કોઈ કાર્યવાહી થશે કે કેમ, આ પ્રકારની ટકોરે પણ મૌખિક જે છે તે હાઈકોર્ટ દ્વારા એડવોકેટ જનરલને કરવામાં આવી હતી. કમિશનરો જે છે તે પોતાની ઓફિસમાં બેસી રહી અને દુર્ઘટના ઉપર હાથ ઊંચા કરી દે તે પ્રકારની પ્રવૃત્તિ ન ચલાવી લેવાય તે પ્રકારની ટકોર પણ હાઈકોર્ટે કરી હતી. બીજી મહત્વની બાબતની છે તે પોલીસે માત્ર પરવાનો વેચવાનો જે છે તે આપ્યો હતો, ટિકિટ વેચવાનો પરવાનો આપ્યો હતો. કોઈપણ પ્રકારની પરમિશન જે છે તે હજી સુધી નહોતી આપવામાં આવી. ખાસ વાત કરીએ તો અગાઉ જે રીતે ચારે
મહાનગરો છે તેના દ્વારા જે રીતે સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું તેમાં પણ કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી, ખાસ કરી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને કમિશનર જે છે તેના પ્રકારે કેવી કાર્યવાહી કરવામાં આવી હતી, આ તમામ બાબતો જે છે તે એફિડેવિટમાં રજૂ કરવામાં આવી છે. હવે ધીરે ધીરે તે બાબતે વંચાણે લેવામાં આવશે અને ત્યારબાદ નવા ખુલાસાઓ જે છે તે હાઈકોર્ટ સમક્ષ થઈ શકે તેમ છે. બિલકુલ મૌલિક, અને આ સાથે હાઈકોર્ટે એવું ટાંક્યું છે કે સરકારને સીધું કીધું છે કે હવે તમે અધિકારીઓની જવાબદારી તમે ફિક્સ કરશો. ચોક્કસથી મિત્તલ, ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકારનો રોલ એ જ છે કે કોઈ પણ અધિકારી આઈએએસ હોય, આઈપીએસ અધિકારી હોય, તેમના ચોક્કસ રોલ હોય, તેમાં છટકબારી ન મળવી જોઈએ. જે રીતે એડવોકેટ જનરલે રજૂઆત કરતા કહ્યું કે તે લોકોને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી જે છે તે કરવામાં આવી છે, પરંતુ તેમની જવાબદારી ફિક્સ નથી. કોના દ્વારા પરમિશન આપવામાં આવી હતી, તેની પરમિશન પાછળનું લેખિત પુરાવો શું છે, આ તમામ બાબતે ક્યાંક ને ક્યાંક જવાબદારી નક્કી કરવામાં આવે તો કયા વર્ષમાં, એટલે કે 2021થી ગેમ ઝોન ચાલુ હતો ત્યારથી લઈ અત્યાર સુધી કયા અધિકારીઓની પરમિશન અને તેમની જવાબદારી જે છે તે નક્કી કરવામાં આવે તો તેમની સજા જે છે તે પણ કરી શકાય, તેમની જવાબદારી નક્કી કરી શકાય. બિલકુલ, અને સાથે જ કીધું છે કે આ એફિડેવિટ છે તેને અમે નથી માની રહ્યા, હજી સીટનો રિપોર્ટ આવે તેની રાહ જોવાઈ રહી છે. હાઈકોર્ટે પણ આ સીધી બાબતનો ઉલ્લેખ કર્યો છે, એટલે સીટના રિપોર્ટ, એસઆઈટીના રિપોર્ટની હવે રાહ જોવાશે. મિત્તલ, ચોક્કસથી આ એસઆઈટીનો રિપોર્ટ એટલા માટે મહત્વનો બની જાય છે કારણ કે રાજ્ય સરકાર તરફથી જે એસઆઈટીની ટીમની નિમણૂક કરવામાં આવી છે તે 10 દિવસની અંદર રિપોર્ટ જમા કરાવવાનો હતો. તેમાં તમામ લોકોના નિવેદન, તમામ લોકોની જવાબદારી અને જે કાર્યવાહી કરવામાં આવી છે અત્યાર સુધીમાં તેનો જે છે સબમિશન તે થવાનું છે. અને એડવોકેટ જનરલ વતી એ જ બાબતની રજૂઆત કરવામાં આવી કે અત્યાર સુધી જે આ એફિડેવિટ ફાઇલ કર્યું છે તેમાં મૌખિક રજૂઆત અને જે પ્રકારની માહિતી મળી રહી છે તે કાર્યવાહી કરવામાં આવી છે તેની રજૂઆત છે, પરંતુ એસઆઈટીના રિપોર્ટમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે કરેલી તમામ બાબતો જે છે તેનું સ્પષ્ટીકરણ થઈ શકશે. એટલે જે સમયની માંગણી જે છે તે હાઈકોર્ટ સમક્ષ માંગવામાં આવી હતી. તાજેતરમાં જ જે રીતે 10 દિવસનો રિપોર્ટ જે છે તે હજી સુધી સબમિટ નથી થઈ શક્યો, એટલે જે સબમિટ થાય ત્યારબાદ ખ્યાલ આવશે કે ખરેખર કેવા પ્રકારના પગલાં જે છે તે રાજ્ય સરકાર દ્વારા આઈપીએસ અધિકારી હોય, આઈએએસ અધિકારી હોય કે નીચેના સસ્પેન્શનની કાર્યવાહી કોઈ અધિકારી બાબતની હોય તે તમામ બાબતની રજૂઆત જે છે તે એડવોકેટ જનરલ વતી કરવામાં આવી હતી. બિલકુલ, અને સાથે જ એડવોકેટ જનરલ વતી એ પણ કહેવામાં આવ્યું છે કે ટ્રાન્સફર કરવું તે પૂરતું નથી. જે પણ અધિકારીઓ સંડોવાયેલા છે તેમની સામે કડક પગલાં લેવાશે, કારણ કે ટ્રાન્સફર જે કરી દઈએ છીએ તેનાથી સંતોષ ન માનવો જોઈએ. ચોક્કસથી ક્યાંક ને ક્યાંક પ્રાથમિક બાબતો હતી તપાસની. જે રીતે રાજ્ય સરકારે પોતાનો નિર્ણય કર્યો કે જે આગકાંડ બન્યો હતો અને આગકાંડ બાદ જે લોકોની જવાબદારી પ્રાથમિક તબક્કે દેખાતી હતી તેવા 7 જેટલા અધિકારીઓ જે છે તે કોર્પોરેશનના હોય કે પછી પોલીસ કક્ષાના, આ તમામ લોકોની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી થાય તે જરૂરી છે. માત્ર ને માત્ર સસ્પેન્શન કરવાની કાર્યવાહીથી જે કોર્પોરેશને સંતોષ માન્યો છે, રાજ્ય સરકારે જે રીતે સંતોષ માન્યો છે તે પૂરતું ન હોવાનું પણ હાઈકોર્ટે જે છે ટકોર કરી હતી. હવે તેમની જવાબદારી નક્કી થાય અને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય છે કે કેમ તેની ઉપર સૌ કોઈની નજર છે. અને સાથે જ એવું કહેવામાં આવ્યું છે કે જવાબદારોને છોડવામાં નહીં આવે, એટલે મૌલિક કહી શકાય કે હવે એવું લાગી રહ્યું છે કે ના, આકરા પગલાં લેવાશે, કડક કાર્યવાહી થશે. મિત્તલ, ચોક્કસથી ક્યાંક ને ક્યાંક હાઈકોર્ટે આ પ્રકારનું આકરું વલણ અપનાવતા રાજ્ય સરકાર જે છે તે હવે ક્યાંક નકુચામાં આવી હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે અહીંયા સર્જાયા હતા. જે રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે તે પ્રાથમિક તબક્કાની કાર્યવાહી છે, તેમાં કોઈપણ પ્રકારના મોટા અધિકારીઓ જે છે તેને સામેલ નથી કરવામાં આવે, તે ફરિયાદમાં હોય કે પછી તેમને સસ્પેન્શનની કાર્યવાહીમાં. પરંતુ રાજ્ય સરકાર દ્વારા આ પ્રકારની બાંહેધરી ચોક્કસથી આપવામાં આવી છે કે એસઆઈટીની તપાસ દરમિયાન જે ખુલાસો થશે તેની જે નોટિફિકેશન આવશે તેના આધારે કોઈ પણ વ્યક્તિ હશે તેને છોડવામાં નહીં આવે. પરંતુ હાઈકોર્ટે પણ ટકોર કરતા કહ્યું કે ન માત્ર આટલી કાર્યવાહીથી તેઓ સંતોષ માનશે, પરંતુ તેમની એફિડેવિટ જે છે તે કડક હોવી જોઈએ અને તેમાં કેવા પ્રકારની કાર્યવાહી કરવી જોઈએ તેનો પણ ઉલ્લેખ કરવો જરૂરી બનશે. બિલકુલ, એટલે જ હાઈકોર્ટ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે બીજી કોઈ દુર્ઘટના ઘટે તેની શું રાહ જોઈ રહ્યા છો, એટલે ક્યારે કાર્યવાહી થશે? કારણ કે મૌલિક આવા અગાઉ પણ બનાવ બની ચૂક્યા છે, લોકોના જીવ ગયા છે.
મિત્તલ, અગાઉની વાત કરીએ ત્યાં સુધી જે રીતે હરણી લેક હોય, મોરબી દુર્ઘટના હોય કે અન્ય કોઈ પણ પ્રકારની કાર્યવાહી જે છે ત્યાં માત્ર ને માત્ર કાર્યવાહીની રાજ્ય સરકાર દ્વારા વાતો કરવામાં આવી છે, નાના નાના અધિકારીઓ જે છે તેને સસ્પેન્શન કરવામાં આવે છે, પરંતુ આ પ્રકારના બનાવો જે છે તે ફરી ન બને તેના માટે કોઈ ચોક્કસ નીતિ નિયમો જે છે તે બનાવવા જોઈએ. તેને લઈ પણ હાઈકોર્ટે અગાઉ તકરાર કરી હતી. હવે જોવાનું એ રહ્યું કે રાજ્ય સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની નીતિ જે છે તે ફાયર સેફટીને લઈ હોય, કોઈ અધિકારીની સંડોવણીને લઈ હોય તે કરવામાં આવે છે, ક્યાં સુધીમાં કરવામાં આવે છે, આ તમામ બાબતનો રિપોર્ટ જે છે તે હાઈકોર્ટ સમક્ષ કરવામાં આવશે. ત્યારબાદ જ હાઈકોર્ટ જે છે તે કોઈ આકરું વલણ અપનાવે છે કે નહીં તેની ઉપર સૌ કોઈની નજર બનેલી છે. બિલકુલ બિલકુલ મૌલિક, એ પણ જણાવશો કે આજે કોર્ટ તરફથી મહત્વની કઈ બાબતો કહેવામાં આવી છે અને સરકાર તરફથી તેના કેવા જવાબ રજૂ કરવામાં આવ્યા છે? ખાસ કરી આપણે એનઓસી ની વાત કરીએ તો જે પણ એનઓસી ન હતી જેના કારણે પણ આ સમગ્ર ઘટના ઘટી. મિત્તલ, જે એનઓસીની વાત છે તો માત્ર ને માત્ર ફાયર વિભાગ દ્વારા રાજકોટ જે છે તેના દ્વારા જે એનઓસી આપવામાં આવી હતી તેવી કોઈપણ પ્રકારની બાબત લેખિતમાં જે છે તે નથી સામે આવી. પરંતુ મહત્વનું કહી શકાય કે જે રીતે ચીફ ફાયર ઓફિસર છે તેની જવાબદારી બને છે, સાથે તેમના જે ડિવિઝન ફાયર ઓફિસર હતી તેની પણ જે જવાબદારી બનતી હતી તે નક્કી કરવામાં આવે. તેના બદલામાં વર્ષ 2021થી જે પ્રકારની કાર્યવાહી ચાલી રહી હતી તો અત્યાર સુધી કાર્યવાહી કોર્પોરેશન દ્વારા કરવામાં આવી, ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી. આ તમામ બાબતો જે છે તે નક્કી નથી થઈ શકી. એકબીજા ઉપર જે ઢોળવામાં આવી રહ્યો છે જવાબદારીનો ટોપલો તે ના ઢોળવામાં આવે તે બાબત સ્પષ્ટ થાય ત્યારબાદ જ ખ્યાલ આવશે. આ બાબતે જે છે તે હાઈકોર્ટ સમક્ષ આજે રજૂ કરવામાં આવી હતી. હવે રજૂ કર્યા બાદ તેમને જે તપાસ છે તે તપાસ કરવામાં આવશે. બિલકુલ મૌલિક, આભાર માહિતી બદલ. તો તપાસ કરવામાં આવશે, પરંતુ હાઈકોર્ટમાં અત્યારે સુનાવણી થઈ રહી છે. રજૂ કરાયેલા સોગંદનામામાં જે ત્રુટીઓ દેખાઈ હતી તેને લઈને પણ હાઈકોર્ટે સરકારને ફટકાર લગાવી છે અને એવા સવાલો પણ પૂછ્યા છે કે આવું કેમ?